તો જય માતાજી મિત્રો, આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. વાગ્યા છે જો 8:30. આજે તો આપણે જવાનું છે બટાકા કાપવા કમોડા. તો હવે જોઈએ કેટલા જણા કાપવાવાળા આવે છે, કેટલો કટા કાપવાના છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો આપણે આવી ગયા છે જો હવે આ છે તળાવ મારા ગામનું. તળાવ બહાર से जो बड़ा थोड़ा बाने से जा रहा है पानी આગળ બે જણા જો જોવે છે એ કાપવા આવે છે. જો આવી ગયા પાછળ પાછળ બે બંકા. જો આગળ પણ બીજા આવશે. 8-10 જણા જવાનું છે. આગળ બીજા આવશે. आज छेल्लो दाड़ो છે કેમ કે હવે બધા સીઝન પડી ગઈ બટાકાની. તો આ બાજુ જો આ રોજડા પણ સરે છે. જ્યાં ઠંડી છે તડકે જો આવી જાય એટલો બધા આખું ધોળ છે. અને આવી જાય જો 2 કિલો 3 બીજા આવી ગયા. પાછળ લખે આવે હજુ બીજા ત્રણ બે પાછળ પોણે બે અમે 8 ને 3 બીજા આવે પાછળ 11 જણા થઈ જાય. અને આપણે આવી ગયા જો હવે આ નોણી ગમમાં પણ રજ્ય ગમ છે એટલે. અને હોમે બને છે નાડું જો લાડુ બનવાનું ચાલુ છે. જેમ કે વરસાદ આવે ને તો પાણી ભરાઈ જાય છે અને રસ્તામાં હેડવાની તકલીફ પડે છે. એટલે લાડુ બને બહુ બધું સામાન નાળામાં બને છે નાડું. અને થોડી પાડીને રસ્તો બનાવ્યો છે જે વચ્ચે ખાડો છે તળાવ જેવું છે એટલે પાણી ભરેલું છે. આ બાજુ અમી સાઈડમાં પણ તળાવ છે જો પાણી ભરેલું છે અંદર. જો આપણે તળાવ છે એટલે કઈ બાજુ ખાડો છે એટલે એમાં પાણી ભરેલું છે. ફોર્મે બની નાણું હારી ફોર્મ ચાલુ જ છે. ફોર્મ ચાલુ છે. આપણે રસ્તા ઉપર નીકળો આ બાજુ નાણું બનવાનું ચાલુ છે. આ બાજુ જે તળાવનું પાણી ભરેલું પડી છે. તો આપણે ફટોફટ નીકળી જાઓ. આ જો આવી જાઉં કમોડા ડેકા કમોડા જાઉં છું ડેકા જાઉં છું. અને હંમેશા આપણે મિલિટરીનો કેપ. તો જો આટલેથી ચાલુ થઈ જાય મિલિટરીનો કેપ. આ જો પહેલું ટાવર છે નોણી બોમ્બથી. એની અંદર તો ખાસે પણ બોમ્બડા આવેલા છે. લગભગ 5-6 બોમ્બનો જમાડો છે કેમ્પની અંદર. એક ટાવર તો જૂના બીજો વડો પાયા બીજું ટાવર છે. આપણે મગફળી કાઢતા એ ટાઈમે વાયા બાકી મને લાગે ને આપણે જે કાપવા હેડે ના તો બે હવાય પડ્યો. ટાવર તો જો ને જો ચોથું ટાવર આવશે. થઈ ગયા આ બાજુ અમે દેખા ને સોલાર છે. બાજુ
જો તડમંગ આવી જાય ને પાછા આપણે કીધું આ રસ્તો આ બાજુ જાય છે કમોડી. અરે કમોડી જાય છે ના હવે દેખાય કમોડા ગામ ટાવર દેખાય. તો જો આપણે આવી જશે કમોડા ગામમાં અને અમે જગ્યા દેખાય નવરાત્રિ પણ રમાય છે. નવરાત્રિ પણ મસ્ત રમાય હોય કમોડા ગામમાં. અને આ છે સતીમાનું મંદિર આવ્યું છે. આપણે શેર ગામમાં આવી ગયા હતા એટલે હવે ઉકાળેલ આપણે થોડી વાર ઉભા રહે બધા અમે નવરાત્રિમાં બધા આટલે ઉભા રહે આપણે ઉભા રહે. હવે સતીમાનું મંદિર છે બધા દર્શન કરવા જોઈએ છે એટલે બધા ઉભા રહ્યા દર્શન કરવા માટે. અમે સતીમાનું મંદિર છે દેખાયું અમે અમે જો બસ આવે હેડે હે જો બસ તો હેડી કરી આપણે રવાના થઈ રહ્યા આપવા માટે. આપણે જવાનું છે ક્ષેત્રમાં તો આપણે જો આવી ગયા કાસા રસ્તે છે કૂવો પર આપણે બેઠા કાપવા જવાનું છીએ. અને આગળ પણ રસ્તો જો ખતરનાક છે પાછો રેતી વાળો એટલે બાઈકો ભાગે વધારે રસ્તો હવે ખતરનાક આવ્યો છે ને નેસો એકદમ ઢાળ જૈસે રેત પાસે બારીક ઓછી આવે એ તો આગળ હેડ્યા આપણી પાછળ નથી આપણી પાછળ બીજા આવતા હશે. રસ્તો પણ બહુ ખતરનાક છે આ તો. મારા જેવડા વાડી બે જાય વાર નથી. બારીક નહીં આવતી. તો આપણે આવી જશે શેડ ચોક કૂવા પરથી આપણે બધા કાપવાના છે નીકળ આવી જશે હવે. જો આગળ પડી પણ આપણે કાપવાના છે સાઈડ તો આવી ગયા આપણે શેડ જેવું હવે આવી ગયા આમ ઠેઠ ઠકાણે આવી ગયા. લીધો એમ हमको तेली काट देंगे. અમુક માણસો તો ચા બટાકા પહારું કરીને ચા ફટોફટ તોડી નાખ્યો. આ નહીં પીધો
થઈ ગયો લે, આને ચા થઈ ગયો એટલે આને રકમી ભરેલી પડી માડે છે. હજી રકમી ભરેલી પડી છે. એ ચા પી રે, ચા બટાકા પાછ કાપજે. હા, જો. કેટલા કાઢવાના છે શીખર, કવાના કાઢી રહ્યો છે હવે. હલે હજી ઘણા કાઢવાના છે પણ હવે છેલ્લે છે. હવે શું કાઢશે? બધા પટી ગયા છે હવે તો. મગફળી ઢગા પડે પાછો, ભૂખ લાગે તો. ના તું આપણે ઘણા કાપે મારા હાટી ને બેઠે તો બે બળતરા કરાઈ રાધી. જો આ ભલે આ કટુ રાખી એમ નહીં જો ખાલી શેન જોલભાઈ ઠાકોર તો ફટોફટો વાંચ્યું જોયું એમ ના હે. ના કાપે છે સારું પાછો, કાપે છે રેડી પાછો. છોકરો ડાયો છે એમ તો. જો રીપો તો જો ખાલી જ કરે છે ખાલી. જો હવે આનું કટિંગ પછી આપણે બતાડશે. પાછી જગ્યા રાખતા નહીં ગતું. જો નહીં તો સાઈડ માં કોરે બેઠા છે એટલે હોય. ઉડાડે હોય કે નહીં એમ હોય. જો અડધા કાપી નાખે, અડધા રહેશે હવે. બે છેલ્લો દાડો છે ને, 2 કલાક છે ને, હવે 2 થાય ને. હા રોટલા ખાવાના હે તો આ 2 કટક કાપે રોટલા ખાઈ રહ્યો પછી મગફળી ઢગાઈ પડ્યા. જો હોય કોઈને ભૂખ લાગે તો પાછી ડોકડા વેડે જાય એમ ખાતે જવાના. પાડા તો જો કેટલા મસ્ત આવ્યા છે ખાલી. જો ઓકો તો આપણો શેઠો ઓકો છે ને થોડો પેલો. બાઈક તો તડકે પડ્યું એટલે કલર ઉડી ગયો ખાલી. કોઈ ના કહેવાય લે. 15 માં તરી ના થવા દઉં. હા મારે કોઈ નહીં શું તો મારે નવું છે નવું તો જો આપણે કમ્પ્લીટ 100 કટા કાપવાના હતા તો 100 કટા કમ્પ્લીટ કાપી રહ્યા છે.